નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પાઠ 3 મુઘલ સામ્રાજ્ય વિશે અભ્યાસ કરવાનો છે. અગાઉના વિડીયોમાં આપણે પાઠ 1 રાજપૂત યુગ, તેના શાસકો અને રાજ્યો તથા પાઠ 2 દિલ્હી સલ્તનત વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આવો પાઠ 3 મુઘલ સામ્રાજ્યનો અભ્યાસ કરવા માટે તૈયાર થઈ જઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે તાજમહાલ જોયો છે? દિલ્હીનો લાલ કિલ્લો, ફતેહપુરનો સિકરીનો બુલંદ દરવાજો, આ બધા જ સ્થાપત્યો છે એ મુઘલ શાસકોએ બંધાવ્યા હતા. આપણે અગાઉ સમજી ગયા એમ મુઘલ શાસનની સ્થાપના પહેલાં કયા વંશનું શાસન હતું? તો કે સલ્તનત યુગનું. અને સલ્તનત યુગ પહેલાં કયા વંશનું શાસન હતું? તો કે રાજપૂત યુગનું. એટલે કે રાજપૂત રાજાઓ છે એ પણ રાજ્ય કરતા હતા. એમણે પણ અનેક સ્થાપત્યો છે એના બાંધકામ કરાવ્યા હતા. આજે આપણે મુઘલ સલ્તનતની સ્થાપના એટલે કે એમનું સામ્રાજ્ય અને એમનો વિસ્તાર કઈ રીતે વધ્યો હતો એમને સમજવાનું છે. ત્યારે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી. બાબરનું મૂળ નામ હતું ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર. હવે આપણને ખ્યાલ છે કે દિલ્હીની અંદર સુલતાન ઇબ્રાહિમ લોદી શાસન હતું. ત્યારે અફઘાનિસ્તાનમાં કાબુલમાં બાબરનું શાસન ચાલતું હતું. બાબર છે એ મુઘલ વંશનો શાસક હતો. તેણે ઈસવીસન 1526માં દિલ્હી ઉપર આક્રમણ કર્યું. પાણીપતના મેદાનમાં બાબર છે એ તોપથી સજ્જ સેના સામે ઇબ્રાહિમ લોદીની હાર થઈ. એટલે કે બાબરની સામે ઇબ્રાહિમ લોદી યુદ્ધની અંદર હતા ત્યારે ઇબ્રાહિમ લોદીની હાર થઈ. આ રીતે દિલ્હી ઉપર સલ્તનત યુગ છે એ સમાપ્ત થાય છે અને ત્યારથી મુઘલ શાસન છે શરૂ થયું. શરૂઆતમાં મુઘલોની સત્તા છે એ દિલ્હીની આસપાસના પ્રદેશોમાં રહી. બાબરે કેટલાક વિજયો પણ મેળવ્યા અને ત્યાર પછીના જે શાસકો છે એટલે કે મુઘલ શાસકો એના શાસન દરમિયાન ધીમે ધીમે મુઘલ સત્તા છે તેનું વિસ્તરણ થવા લાગ્યું. એટલે હવે આપણે એ સમજવાનું છે કે જે મુઘલ શાસકો છે એના શાસન દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની અને તેમણે તેમના શાસનની શાસન વ્યવસ્થા છે, એમનું સમાજ જીવન છે, તેમનો રાજ્ય વિસ્તાર છે એ કેવો હતો. તો સૌપ્રથમ આપણે સમજીએ મુઘલ શાસકો વિશે, એટલે કે મુઘલ શાસકોનો પરિચય મેળવીએ. આવા મુઘલ શાસકોમાં સૌપ્રથમ આવે છે બાબર, જેનો આપણે ટૂંકમાં પરિચય તો મેળવ્યો. ઈસવીસન 1526થી 1530 સુધીનો સમયગાળો છે એ બાબરના શાસનનો છે. ત્યારબાદ આવે છે હુમાયુ, કે જેણે ઈસવીસન 1530થી ઈસવીસન 1540 અને ઈસવીસન 1555થી ઈસવીસન 1556 સુધી છે શાસન કર્યું. એ વચ્ચેનો જે સમયગાળો આવ્યો એટલે કે 1540થી 1545 એમાં શાસન કરે છે શેરશાહ સૂરી. ત્યારબાદ આવે છે અકબર, કે જેણે ઈસવીસન 1556થી ઈસવીસન 1605 સુધી શાસન છે કર્યું અને અનેક સ્થાપત્યોનું નિર્માણ કર્યું. જહાંગીર એ પણ મુઘલ શાસક હતો કે જેણે ઈસવીસન 1605થી ઈસવીસન 1627 સુધી શાસન કર્યું. ત્યારબાદ તેનો પુત્ર શાહજહાં, એણે ઈસવીસન 1627થી ઈસવીસન 1658 સુધી શાસન કર્યું. અને છેલ્લો જે શાસન છે મુઘલ સામ્રાજ્ય એ છે ઔરંગઝેબ, કે જેણે ઈસવીસન 1658થી ઈસવીસન 1707 સુધી શાસન કર્યું. સૌપ્રથમ સમજીએ બાબર. બાબર છે એક કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધો છે હતો. એણે ઈસવીસન 1527માં ચિત્તોડના વીર યોદ્ધા રાણા સાંગા સાથે કાનવાના મેદાનમાં લડાઈ કરી હતી અને એ વખતે બાબરે
તોપનો ઉપયોગ કર્યો હતો, જેમાં રાણા સાંગાની હાર થઈ હતી. હવે બાબર છે એ ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. સાથે સાથે તે પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો, અને એટલા માટે તેણે તેની આત્મકથા તુઝુક એ બાબરી, જેને બાબરનામા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ લખી હતી, જે આજે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ તરીકે જાણીતી છે. ઈસવીસન 1530માં, કારણ કે આપણે અગાઉ સમજ્યા કે બાબરનો જે શાસનનો સમયગાળો છે એ 1526થી ઈસવીસન 1530 સુધીનો છે. એટલે કે 1530માં બાબર છે એ મૃત્યુ પામ્યો હતો. તે પહેલાં તેણે દિલ્હી અને આગ્રા આસપાસના પ્રદેશો ઉપર મુઘલ સત્તા મજબૂત કરવા માટે અનેક લડાઈઓ લડી હતી, અને જેમને મોટા ભાગે સફળતા પણ મળી હતી. તો આ છે મુઘલ સત્તાનો પાયો નાખનાર સૌપ્રથમ શાસક બાબર. બાબરના મૃત્યુ બાદ ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી ઉપર હુમાયુ આવે છે. હુમાયુનો અર્થ છે એ નસીબદાર થાય છે, પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સૌપ્રથમ તેણે ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયું ઈસવીસન 1540માં. કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવીને ભારતની બહાર કાઢ્યો. એટલા માટે ઈસવીસન 1530થી 1540 સુધી એનું શાસન રહ્યું. અહીં તમે હુમાયુને જોઈ શકો છો. હુમાયુ છે એ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને પછી તે ઈરાન જતો રહે છે. વળી થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર એ આવે છે. ભારત પર એ ચડી આવ્યો. ઈરાનના શહેનશાહની મદદથી ઈસવીસન 1545માં તેણે કાબુલ અને કંદહાર છે એ જીતી લીધા. તેમજ ઈસવીસન 1555માં ભારત પર પુનઃ એટલે કે ફરીથી પોતાની સત્તાની એણે સ્થાપના કરી. જો હુમાયુનો સમયગાળો અગાઉ આપણે જોયો ઈસવીસન 1530 અને ઈસવીસન 1540, ત્યારબાદ એનો સાથે સમયગાળો છે ઈસવીસન 1555થી 1556 સુધીનો. એટલે એ 1555માં ફરીથી ભારતમાં પોતાની સત્તાની સ્થાપના કરે છે. હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન અને લેખનનો શોખીન હતો. તેણે દિલ્હી પાસે દીન પનાહ નગર છે વસાવ્યું હતું, અને સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો મુઘલ શાસકો પૈકીનો મુઘલ સત્તાનો બીજો શાસક હુમાયુ. ત્યારબાદ આવે છે શેરશાહ સૂરી. શેરશાહ છે એ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ હતું ફરીદ ખાં, અને તેણે હુમાયુને હરાવીને ભારત પર પોતાની સત્તા છે એ સ્થાપી હતી. હવે તે પોતાની જાત મહેનતથી જ આગળ વધ્યો હતો. શેરશાહને ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં યાદ કરવામાં આવે છે, કારણ કે તે સુધારક અને ન્યાયપ્રિય શાસક છે હતો. તેણે અનેક સુધારાઓ કરાવ્યા હતા. જેમાં આપણે જોઈએ તો તેણે ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈને રાજ્યમાં શાંતિની સ્થાપના કરી હતી. ત્યારબાદ નવી ટપાલ વ્યવસ્થા છે એ પણ ઊભી કરી હતી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. સાથે રૂપિયાનું ચલણ છે એ પણ શરૂ કરાવ્યું હતું. આ સાથે વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ, વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 6ની અંદર ગ્રાન્ડ ટ્રંક રોડનું સમજૂતી છે મેળવી ચૂક્યા છો, તો એનું નિર્માણ પણ શેરશાહ સૂરીએ કરાવ્યું હતું.
તેને ઇતિહાસમાં સુધારક શાસનના રૂપમાં યાદ કરવામાં આવે છે. તમને આવું 2 માર્કમાં ઐતિહાસિક કારણની અંદર પૂછાઈ શકે છે કે શા માટે શેરશાહ સૂરીને સુધારક શાસનના રૂપમાં યાદ કરવામાં આવે છે. ત્યારે તમે એના કરેલા દરેક સુધારાને નોંધી શકો છો અને તેનો ઉત્તર લખી શકો. અહીં તમે શેરશાહ સૂરીને જોઈ શકો છો. શેરશાહે દિલ્હીનું શાસન મેળવ્યા બાદ કેટલાક મહત્વના વિજયો મેળવ્યા હતા. કાબુલથી બંગાળા અને માળવા સુધી તેણે પોતાના રાજ્યની સીમા પણ વધારી હતી. અને આમ શેરશાહ ઈસવીસન 1545માં જ્યારે તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે તેનું અકસ્માત થાય છે અને એ રીતે મૃત્યુ પામ્યા હતા. તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. એટલા માટે ઈસવીસન 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરીને અફઘાનોને હરાવીને ફરીથી પાછું મુઘલ સામ્રાજ્ય એ મેળવી લીધું અને મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. ત્યારબાદ આવે છે મુઘલ શાસક તરીકે અકબર, કે જે ઈસવીસન 1556થી ઈસવીસન 1605 સુધી સત્તા ઉપર રહે છે. એટલા માટે અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન એ ધરાવે છે. અકબરનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેર થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીની ગાદી ઉપર બેઠી દિલ્હીનો બાદશાહ બન્યો હતો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ એ થયું હતું. તમે અહીં સ્ક્રીન પર એ ચિત્રને જોઈ શકો છો કે જેની અંદર તમને અકબર પણ દેખાય છે અને મેવાડના રાણા પ્રતાપ પણ દેખાય છે. અને આ હલ્દી ઘાટીનું યુદ્ધ છે. તમને આ જે માહિતી છે ને ખાસ યાદ રાખજો, કારણ કે તમને અવારનવાર આવા પ્રશ્નો પૂછાઈ શકે કે ભાઈ હલ્દી ઘાટીનું યુદ્ધ કોની વચ્ચે થયું? તો હલ્દી ઘાટીનું યુદ્ધ મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયું હતું. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી હતી. એટલે કે આવા અનેક પ્રદેશોને એણે જીત્યા હતા અને પોતાનું વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેપુર સિક્રીને પોતાની રાજધાની બનાવી હતી. એટલે કે અકબરે આગ્રાની નજીક સિક્રીના પહાડ પર એક નવી રાજધાનીની રચના કરી હતી. એનું નામ ફતેપુર રાખવામાં આવ્યું હતું. હવે તમે અહીં જે સ્ક્રીન ઉપર ઇમેજ જોવો છો એ છે બુલંદ દરવાજો, જે ફતેપુર સિક્રીનું સૌથી મહત્વપૂર્ણ એટલે કે સૌથી ઊંચા ઘુમ્મટવાળો, જેની ઊંચાઈ મીટર હતી 53 મીટર ઘુમ્મટવાળો દરવાજો હતો. અને આ જે નિર્માણ છે બુલંદ દરવાજાનું, જામા મસ્જિદની દક્ષિણ જે પ્રવેશદ્વાર છે એ બુલંદ દરવાજો છે. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી હતી. એટલા માટે રાજપૂતો સાથે તેણે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. અકબર એ બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીને ઇલાદી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. આ ઉપરાંત તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા
મહાન ગ્રંથોનો અનુવાદ છે એ ફારસી ભાષામાં કરાવ્યો હતો. આ સાથે સાથે અકબર એક સમાજ સુધારક પણ હતો. તેણે સમાજને સુધારવા માટેના અનેક પ્રયત્નો કર્યા હતા અને અનેક પ્રથાઓનો વિરોધ કર્યો હતો, જેમાં બાળ લગ્ન અને સતી પ્રથાનો તેણે વિરોધ કર્યો હતો. જો સતી પ્રથા અને બાળ લગ્ન વિશે આપણે વર્ગખંડની અંદર પણ સમજ્યા હતા. તો આવી જે સમસ્યાઓ છે એનો એણે વિરોધ કર્યો હતો. સાથે સાથે તેણે બળજબરીપૂર્વક ધર્માંતર પર પ્રતિબંધ મૂક્યો હતો અને યાત્રાવેરો એ પણ નાબૂદ કર્યો હતો. હવે આ રીતે અકબરને સમાજ સુધારક પણ ગણવામાં આવતો હતો. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર અકબરના સમયનું ભારત નકશા દ્વારા જોઈ શકો છો. અકબરના સમયમાં ભારત છે એ આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો અને આખરે ઈસવીસન 1605માં તેનું અવસાન થયું. ત્યારે મોટા ભાગનું ભારત છે એ મુઘલ સામ્રાજ્યની અંદર સમાવિષ્ટ હતું. અકબરના અવસાન બાદ ઈસવીસન 1605માં તેનો પુત્ર દિલ્હીની ગાદી આવ્યો, જે હતો જહાંગીર. અકબરે સ્થપાયેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો હતો. આ સાથે તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી અને હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. આ ઉપરાંત તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા. આ ઉપરાંત ઇતિહાસને દ્વારા આપણને એવું પણ જાણવા મળેલું કે જ્યારે જહાંગીર છે રાજ સત્તા ઉપર હતો, ત્યારે ઇંગ્લેન્ડના રાજાના પ્રતિનિધિ હોકિન્સ અને ટોમસ રો ભારતમાં આવ્યા હતા અને દેશમાં વેપાર કરવાનો પરવાનો છે એ મેળવવા માટેની દરખાસ્ત મૂકી હતી. જહાંગીરની પત્ની નૂરજહાં હતી, જે ખૂબ જ સ્વરૂપવાન અને મહત્વાકાંક્ષી હતી. સાથે સાથે તે ચતુર અને પ્રતિભાશાળી પણ હતી. રાજ્યના મોટા ભાગનો વહીવટ છે એ નૂરજહાં સંભાળતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન પણ આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો અને એવું કહેવાય છે કે જહાંગીર પોતે પણ મહાન ચિત્રકાર હતો. આખરે ઈસવીસન 1627માં જહાંગીર છે એનું અવસાન થાય છે અને ત્યારબાદ તેનો પુત્ર શાહજહાં છે એ ગાદી ઉપર આવે છે. તમે સ્ક્રીન પર શાહજહાંને જોઈ શકો છો. શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો હતો અને તે પણ તેના પિતા એટલે કે જહાંગીર એની જેટલો જ તે શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. એટલા માટે તેની પત્ની મુમતાઝ મહલના અવસાન પછી તેની યાદમાં તેણે વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ કર્યું હતું. તમે અહીં સ્ક્રીન પર મુમતાઝને પણ જોઈ શકો છો અને એની યાદમાં બનાવેલું તાજમહેલ જેનું નિર્માણ છે એ શાહજહાંએ કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, શાહજહાં છે એણે જે તાજમહેલનું નિર્માણ કર્યું છે એ દુનિયાની અજાયબી ગણાય છે, કારણ કે આ જે તાજમહેલ છે એ સંપૂર્ણ સફેદ આરસ પહાડમાંથી બનાવેલું છે અને તેની અંદર ભવ્ય નકશીકામ, બાંધકામ અને ઉત્કૃષ્ટ ચિત્રકાર છે એની જડાઉ પિચકારી જેવી વિશિષ્ટ કલા કારીગરીના કારણે તે વિશ્વની 7 અજાયબીમાં સ્થાન પામેલ છે. આવા સ્થાપત્યો દ્વારા જે તે સમયની વિવિધ કલા શક્તિનો આપણને પરિચય મળે છે, કારણ કે આ જે નિર્માણ થયેલું હોય છે ને, જ્યારે વિશ્વ પ્રસિદ્ધ બની ગઈ હોય છે ત્યારે એને જેણે નિર્મિત કર્યું છે એવા કલાકારોની કલા શક્તિ છે એના સ્થાપત્યો દ્વારા પ્રગટ થાય છે અને તેનો લાભ આજની ભાવિ પેઢીને, ભાવિ સમાજને મળે છે.
સાથે સાથે આવી કલાઓ સાથે કામ પાડનાર માનવને આર્થિક જરૂરિયાત પણ પૂરી પડી રહે છે. એટલા માટે આવા સ્થાપત્યો આપણા દર્શનીય પ્રેરણામય બને છે. તો આ હતું શાહજહાં નિર્મિત તાજમહાલ, જેનો આપણે વિગતે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે મુઘલ સામ્રાજ્યથી મુઘલ સલ્તનતની સ્થાપના સમજ્યા. અનેક મુઘલ શાસકો જેમ કે બાબર, હુમાયું, શેરશાહ સૂરી, અકબર, જહાંગીર અને શાહજહાં, સાથે સાથે એણે કરેલા અનેક બાંધકામો અને સ્થાપત્યો વિશે પણ પરિચય મેળવ્યો. હવે પછીના વિડીયોમાં આપણે આ જ એકમના બાકી રહેલા અધ્યયનના મુદ્દા વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી રજા લઈશું. આવજો.